અંકલેશ્વરમાં નવરાત્રિને લઈને યુવતીઓ મહિલાઓની સુરક્ષામાં વધારો. પોલીસની સી ટીમ ગરબા સ્થળે પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખી રહી છે. મહિલા પોલીસ કર્મીઓ પારંપરિક પોશાકમાં સજ્જ થયા છે. અંકલેશ્વરમાં નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે અંકલેશ્વર પોલીસ અને સી ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે ગરબામાં પોલીસના મહિલા કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ સુરક્ષામાં તૈનાત રહી ચાંપતી નજર રાખી રહ્યા છે. પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળે થતા ગરબામાં ચણિયાચોળી કે પછી નવરાત્રિના પારંપરિક પહેરવેશ પહેરીને મહિલા પોલીસની સી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમત રમતા મહિલા સુરક્ષા પર ધ્યાન આપશે અને દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો પોલીસની સી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન અંકલેશ્વર મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે, એટલે કે તેમને જોઈને કોઈને પણ એ વાતનો ખ્યાલ નહીં આવે કે મહિલા પોલીસ છે. આ રીતે તેઓ છેડતી કરનારા તત્વોને પકડીને પાઠ ભણાવી શકશે. આગામી સમયમાં નવરાત્રિ તથા દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે તથા મોડે સુધી એ બહાર હોય છે. તે એવા સમયમાં કેટલાક ન્યુસન્સ તત્વો કે રોમિયો દ્વારા આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અંકલેશ્વર ડિવિઝન તથા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને સી ટીમ દ્વારા તથા તેમના ડી સ્ટાફ દ્વારા આ સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ છે એ સર્વેલન્સની એક પ્રકારની તૈયારી કરી રહ્યા છીએ. અને એ બાબતે આ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આવી ન થાય તે બાબતે નવરાત્રિના જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં મહિલા પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં હાજર રહેશે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય તેના માટે ચાંપતી નજર રાખવાની પોલીસ તૈયારી કરી રહી છે. આવી કોઈપણ ઘટના જો કોઈપણ શુભ નાગરિકને જો જણાઈ આવે તો કાયદો પોતાના હાથમાં લીધા વગર પોલીસને તાત્કાલિક જાણ કરે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને મદદ કરે તે માટે પોલીસ અપીલ કરે છે.